મંત્રીમંડળનું વિસ્તરણ આવું કંઈ થવાનું છે? ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમંડળના વિસ્તરણથી લઈને પ્રમુખ કોણ બનશે આ બધા જ વિષયો પર ખૂબ ચર્ચા થઈ. મીડિયામાં પણ સતત એ સમાચાર ચાલ્યા કે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે, પ્રમુખ તરીકે સી.આર. પાટીલની જગ્યા કોણ લેશે, અને સતત કેટલાય સમયથી આ ચર્ચાઓ ચાલી જ રહી છે. હવે જ્યારે સી.આર. પાટીલ એકવાર પીસી કરે ને એવું કહે કે હવે તો નવા પદ સાથે અને જ્યારે નવા પ્રમુખ આવશે એની સાથે મળીશું અને પછી સી.આર. પાટીલ જ પ્રમુખ હોય અને ફરીથી સતત પીસી થતી રહે. સી.આર. પાટીલે સતત એવું કહ્યું છે કે પ્રમુખ બદલવાના છે, કારણ કે એમને જેટલા પદ આપવામાં આવ્યા છે એ બધા જ પદ એકસાથે નથી સંભાળી શકતા અને એમને બહુ જ બધી વાર રજૂઆત કરી છે પક્ષને કે હવે મને આ પદથી મુક્તિ આપો, એટલે પ્રમુખ પદથી મુક્તિ આપો, બીજા કોઈને પ્રમુખ બનાવો. પણ ભારતીય જનતા પાર્ટીને શાયદ પ્રમુખ નહીં મળી રહ્યા હોય, જે યોગ્ય પ્રમુખ હશે એવા નહીં મળી રહ્યા હોય, એટલે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓની વચ્ચે એ પ્રમુખ નથી બદલાઈ રહ્યા. બીજો પ્રશ્ન કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, સીએમ ફેસ બદલાઈ શકે છે, આ ચર્ચાઓ પણ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી ના મંત્રીમંડળ બદલી રહી છે, ના પ્રમુખ બદલી રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણની વાત છે તો પછી કયા નવા ચહેરાને સ્થાન આપવું, એમાં અટવાયેલું ભારતીય જનતા પાર્ટી. અને આજે સી.આર. પાટીલ અને સીએમ જ્યારે એક સાથે પીસી કરતા હોય ત્યારે બધાને એવું થાય કંઈક મોટો ઘટસ્ફોટ કરશે. પીસી કરી એ તો કાર્યક્રમોને અંગત પીસી કરી હતી કે આ કાર્યક્રમો રજૂ કરીશું અમે, અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો નવા આવવાના છે એની વાત કરવામાં આવી. પીસી જ્યારે પૂર્ણ થઈ એના પછી પત્રકારો જ્યારે સવાલ જવાબ કરતા હોય ત્યારે એક પત્રકારે સવાલ કર્યો કે મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ રહી છે તો એ કેટલા સમયમાં થવાનું છે? તો સીએમએ પહેલાં હાથમાં માઇક પકડ્યું અને પછી સી.આર. પાટીલને પાસ કરી દીધું અને પછી સી.આર. પાટીલ ઊભા થયા અને એમણે એવું કહ્યું કે એ તો જ્યારે થશે ત્યારે તમને કહી દઈશું, તમને પૂછ્યા વગર થોડી કરીશું. એટલે જ્યારે પત્રકાર આવો સવાલ પૂછે છે એટલે સી.આર. પાટીલ પણ એકદમ હસમુખી અંદાજમાં એવું કહે છે કે તમને પૂછ્યા વગર નહીં કરીએ, કારણ કે સમાચારોમાં સૌથી વધારે ચર્ચાઓ એ જ છે કે મંત્રીમંડળ બદલાવાનું છે કે પછી એમાં ફેરફાર થવાના છે. તો પહેલાં એ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ પછી સી.આર. પાટીલ અને સીએમને જે સવાલ કરવામાં આવ્યો એનો જવાબ શું મળ્યો છે તે તમે સાંભળો. મંત્રીમંડળનું વિસ્તરણ આવું કંઈ થવાનું છે? મંત્રીમંડળના વિસ્તરણનું કોકડું ક્યાં અટવાયેલું છે? તો બધાને એવું લાગે છે કે જેટલા પણ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવ્યા છે એ લોકોને સ્થાન તો આપવું પડશે. ઘણા બધા ચહેરાઓ એવા છે કે જે મંત્રી બનવાને લાયક પણ છે, ઘણા બધા ચહેરાઓ એવા છે કે જેમને મંત્રી બનાવવાના પણ છે, પણ પછી અંદરનો વિખવાદ ન થાય, યોગ્ય કયા એવા ચહેરા છે કે જેને મંત્રી પદ આપવું પડે, એ બધામાં કોકડું ગૂંચવાયેલું છે. હવે ભારતીય જનતા પાર્ટી એ કોકડામાંથી ક્યારે બહાર નીકળે છે, કાં તો પ્રમુખ બદલે પહેલાં પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય, આ બધી જ ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટી કેવા ચહેરાઓને એ પદ આપે છે એના ઉપર બધાની નજર રહેવાની છે. કારણ કે બધા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોથળામાંથી બિલાડું કાઢતી હોય છે, તો આ વખતે હવે શું નવું કોથળામાંથી બિલાડું નીકળે છે એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.